હારીજ પોલીસ મથકે આજથી 14 વર્ષ અગાઉ દાખલ થયેલ મર્ડર કેસની ફરિયાદમાં એક આરોપી છેલ્લા 14 વર્ષથી અલગ અલગ રાજ્યોમાં નાસ્તો ફરતો હતો, જે પોલીસના સંકાજામાંથી ફરાર થઈ રહ્યો હતો। ત્યારે આ આરોપીની કોઈ શોધી પાડે તેને 10,000 રૂપિયાનું ઇનામ આપવાનું જાહેર કર્યું હતું। ત્યારે હારીજ પોલીસ મથકના પીએસઆઈ તેમજ તેમની ટીમે આ આરોપીને ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી અનુસાર પાટણ જિલ્લાના પોલીસ વડાની સૂચના મુજબ હારીજ પોલીસ મથકના પીએસઆઈ ડીકે ચૌધરી સહિત અમદાવાદ હેડ કોન્સ્ટેબલ લાલભાઈ ચેહાભાઈ સાથે જ પોલીસ કાફલાએ આ કેસની બારીકાઈથી તપાસ કરી હતી। સાથે જ આરોપીની તમામ માહિતી એકઠી કરી હતી, તેના ફોન ડિટેલ્સ તથા આરોપી કયા કયા રાજ્યોમાં ફરી રહ્યો છે, પોતાના વતન ક્યારે આવતો હતો તેની તમામ માહિતી પોલીસ ટીમે રાખી હતી। ત્યારે પાટણ પોલીસને જાણકારી મળી કે આરોપી તેના વતન ઉત્તર પ્રદેશમાં એક ગામની અંદર ફેરિયાનો વેશ ધારણ કરીને ફરે છે। ત્યારે પોલીસે આરોપીની ઓળખ કરી 3 દિવસની જહેમત બાદ આરોપી નાનકરમ ભજનલાલ ઉર્ફે મદનલાલ જાવડ, તેની ઉંમર 40 વર્ષની છે, જે ધોસલી રાજા સંભલ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો। સાથે જ તેને ઉત્તર પ્રદેશમાંથી ઝડપીને ગુજરાતમાં હારીજ પોલીસ મથકમાં જાહેર કર્યો હતો। આરોપીને જેલને હવાલે કરી હારીજ પોલીસ પાટણ જિલ્લામાં પ્રશંસનીય કામગીરી કરી હતી, સાથે ₹10,000નું ઇનામ જીત્યું હતું। જિલ્લા પોલીસ વડા તમામ ટીમોએ હારીજ પોલીસને સરાહનીય કામગીરી માટે શુભેચ્છા પાઠવી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।